હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું બધાનું આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો અને તમારા બધાને દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ. ને ઘરમાં કામકાજ થઈ ગયું છે અત્યારમાં. છોકરીઓને સ્કૂલે નથી મોકલી મેં, કેમ કે છે ને અમે જાય છીએ મમ્મીના ઘરે જામનગર. છોકરીને બે કંઈક કરે છે લેસન. મારી ડાયરી મેં ઘરમાં કામકાજ કરી લીધું છે ને પેકિંગ માટે છે ને બધું કાઢીને પણ રાખી દીધું છે. તો બસ થોડું ઘણું પેકિંગ કરવાનું છે ને બહાર થોડા ઘણા કામ છે એ કરવાના છે, કેમ કે 11 વાગી ગયા છે તો રસોઈ પણ કરવાની છે હજી. પેકિંગ માટે બધું કાઢીને રાખ્યું છે. તો હવે થેલા પણ અહીંયા જ પડ્યા છે. તો હવે એ આપણે ભરી લઈ. તો છોકરીઓને હમણાં વેકેશનમાં ક્યાંય લઈને નથી ગયા. વેકેશન પણ આપણું ઘરે જ થયું છે. તો મેં કીધું ચાલો બે દિવસ તમને પણ એમ થાય કે ક્યાંય ગયા નથી ને તો આપણે મમ્મીના ઘરે જાય. બીજા તો ક્યાંય જવાનું હોય નહીં. તો ચાલો મેં કીધું બે દિવસ આપણે માઇન્ડ ફ્રેશ કરતા આવી. તો ચાલો ફટાફટ પેકિંગ કરી લઈ અને રસોઈ કરી લઈ, પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, પેકિંગ અત્યારે ડન થઈ ગઈ છે અને હું કરું છું રસોઈ. રસોઈમાં છે ને સાદા અને સિમ્પલ આપણે ભાત કરવા છે. છોકરીઓને ભાવે છે એવા. તો ફટાફટ થઈ જાય ને પેકિંગ પણ થઈ ગયું છે અત્યારે ડન. રસોઈ કરીને આપણે છે ને થોડું ઘણું કામ હોય ને જમીને એ કરી નાખશું. થામ ને એવું બધું હોય, બાકી બધું કામ મેં વહેલું જ કરી લીધું હતું. બાકી હવે રસોઈ કરશું ને જમશું તો થામ તો થવાના જ છે. બસ થામ ને ઈ જ છે ને છોકરીઓને રેડી કરવાની છે. જવાનું હતું છે ને કાલ સવારે, ને પછી એમાં એવું થયું કે મેં કીધું સવારે છોકરી વહેલી ઉઠે ના ઉઠે પછી નાસ્તા પાણીનું બધું ના થાય. સવારમાં છે ને 8:30 વાગે તૈયાર થઈ જવું જોઈએ. પછી 8:30 વાગ્યામાં આપણે નાસ્તો કરવો, કામ કરવું ઘરનું, છોકરીઓને રેડી કરવી, પછી બધું નથી થતું. મેં કીધું ચાલો બપોરવાળી બસમાં આપણે નીકળી જાય. આજે અમે ફ્રી જ છીએ, કાંઈ કામ તો છે નહીં આપણે. પછી તો ક્યારે જવાનું થશે. મેં કીધું ચાલો બે દિવસ છોકરીઓને પણ ફેરવતા આવીને એને જવું છે રીમસાને સાનવીને તિબેટીયન માર્કેટ જોવા. સ્વેટર તો ઓલા ફેર લઈ લીધા હતા, તો આપણે સ્વેટર કે એવું કંઈ નથી લેવાનું, એને ખાલી માર્કેટને જોવી છે. તો આપણે રસોઈ પણ થોડીક વારમાં બની જશે. તો ચાલો આપણે રસોઈ કરી લે. આપણે પેકિંગ પણ ડન થઈ ગયું છે અહીંયા, ને હજી થોડું ઘણું બાકી છે. થોડું ઘણુંમાં એવું છે કે મચ્છી થોડીક લઈ જવી છે મમ્મી માટે, તો એ જ ભરવાની બાકી છે. મમ્મીને છે ને જામનગરની મચ્છી નથી ભાવતી, તો હું અહીંયાથી જ લઈ જાઉં દર ફેરે. ઘરમાં પપ્પા તો મચ્છી ઓછી જ ખાય છે, તો મમ્મી પૂરતી હોય. આજ તો મેં રાખી તો નથી, પણ છે ને મેં કીધું ચાલો થોડી ઘણી આવે છે ને તો લેતા જાય શિયાળાની. ઉનાળામાં પછી છે ને મચ્છી એટલી બધી હોય નહીં અમારે. ઉનાળામાં છે ને થોડા ઘણા સોનિયા ને એવું જોઈએ, મચ્છી રીએ નહીં. તો મેં કીધું ચાલો શિયાળામાં થોડી ઘણી અત્યારે મચ્છી આવે છે ને તો મમ્મી માટે લઈ જાય. તો ચાલો આપણે રસોઈ કરી લઈને પછી આપણે છોકરીઓને રેડી કરીને પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે બધા જમીન રેડી થઈ ગયા છે ને હમણાં નીકળવાની જ વાર છે. થોડીક છોકરીઓ બે બારે રમે છે. બસ લાઇટું બાઇટોને બધું બંધ કરું છું. તાળા દેવાનું કરું છું. તો ચાલો હવે આપણે મળીએ જામનગર. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી જામનગરમાં એન્ટર થઈ ગયા છે આપણે. એનું મોઢું તો જો જામનગરમાં હેલો ગાઈસ.
ફ્રેન્ડ્સ અત્યારે મમ્મીના ઘરે આવી ગયા છીએ ને હવે ભૂખ લાગી છે બહુ જ. તો નાસ્તો કરી લે. મમ્મીએ છે ને મેથીના બાજરાના લોટની પૂરી ને એવું બધું કરીને રાખ્યું છે. મારે કે દૂધની ખાવી હતી તો બસ ચા ને એવું બધું કરીને થોડુંક ખાઈ લે. માથું બહુ જ મારું ચડ્યું છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લે બધા. ભૂખ બહુ જ લાગી છે ને તે. તો ચાલો ફ્રેન્ડ્સ બધા નાસ્તો કરવા. તો ફ્રેન્ડ્સ અત્યારે પાછો ચા બનાવું છું કેમ કે છે ને સાંજે મમ્મીને અને પપ્પાને જોઈ અને ચિકન બાફવા માટે મૂકી દીધું છે. આપણે રાઈસ કરવાના છે, ચિકન રાઈસ. તો રાઈસ તો મમ્મી જ કરશે. ચાલો ચા બનાવી લે પહેલાં આપણે. રાઈસ માટેની બધી તૈયારી સામગ્રી રેડી કરી લીધી છે મમ્મીએ. એ મમ્મી રાઈસ કરે છે. તો ચાલો મમ્મી રસોઈ કરે છે. હું થોડીક વાર બહાર છે ને હલન ચલન કરું છું કેમ કે બહુ જ થકાઈ ગયું છે મારાથી. છેલ્લે તો પછી બેસાતું એ નથી મારાથી. તો થોડીક વાર હલન ચલન કરી લો. ગોળી હમણાં જ પીધી છે ભૂખા પેટની. થોડીક વારમાં આરામ કરીશ. છોકરીઓ બે રમે છે મારા પાસે. ફરી આમ આટા મારું છું. થોડીક વાર હલન ચલન કરી લઉં પછી થોડીક વાર પછી આરામ કરું. હું ગાઈસ વોકિંગ કરું છું. ગાઈસ હું પણ વોકિંગ કરું છું. તો સાનવી રીમસા મને કંપની આપે છે. ચાલો આજ તો મમ્મી રસોઈ કરશે. આજ રસોઈની મારે ઉપાધિ નથી. આપણી ફેવરેટ વસ્તુ આવી ગઈ છે શિયાળા માટેની સ્પેશિયલ. આપણી ફેવરેટ. ત્યારે પપ્પા બારે ગયા ને તો લઈ આવ્યા. બે છે, સિંગવારીએ છે ને દારિયાવારીએ છે, બે છે. તલસાકરી ફૂલ ફેવરેટ. તો શિયાળાની આપણી ફેવરેટ વસ્તુ આ એક પણ છે સિંગોડા. એ પણ આવી ગયા છે. મેં મંગાવ્યા હતા. મમ્મીને કીધું તું હોય તો લેતા આવજો ને કેટલો ટાઈમ થયો ખાધા જ નથી. ચાલો રાઈસ રેડી છે જમવા માટે. હાલો બધાય મીઠાઈ ને રાઈસ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે બધા કામકાજ કરના થઈ ગયા છે ને આજ છે ને બપોરની રસોઈમાં તો દાળ ભાત ને એવું જ ખાવું છે, બટેકાનું શાક ને. છોકરીઓ બે બારે રમે છે ફરિયામાં. લાઈટ પણ વહી ગઈ છે ને આપણે બજારમાં જવાનું છે પણ હવે આજ જાય કે કાલ જાય કાંઈ સમજાતું નથી. બટેટા બફાઈ ગયા છે અત્યારે અને કામ પણ થઈ ગયા છે. તો લાઈટ આવે ને તો રસોઈ કરવાની જ વાર છે ખાલી. હજુ તો એટલે બધા વાગ્યા નથી. આમ તો 10:30 થયા છે. તો ચાલો લાઈટ આવે ને એટલે આપણે રસોઈ કરવા બેસી જાય. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાને અલ્લાહ હાફિઝ.